હેલો વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. તો વેકેશનના સમયની અંદર આપણે આગળ જે સ્ટાન્ડર્ડમાં જવાના છીએ તો એના માટે શું કરી શકીએ? તો મેથ્સનું બેઝિક તો થોડુંક લઈને આવ્યો છું તમારા માટે. તો મેથ્સના બેઝિકનો જો કોઈ પણ બિલ્ડિંગ હોય, જો એનો પાયો જ કાચો હોય તો આગળના સમયમાં એ બિલ્ડિંગ ટકવાની નથી. તો એ જ રીતે જો તમારે હાયર સ્ટાન્ડર્ડની અંદર એજ્યુકેશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો એના માટે થઈને તમારે બેઝિક કમ્પ્લીટ કરવું જોઈએ હંમેશા. અને એ અમુક એક વીક સમથિંગ લાગે ટાઈમ, કાં તો 2-3 દિવસનો ટાઈમ લાગે, એનાથી વધારે ટાઈમ ના લાગે બેઝિક કમ્પ્લીટ કરવાનો. બસ ખાલી એક ફોકસની જરૂર છે. તો એ ધ્યાનમાં રાખીને આજે આપણે તમને થોડુંક હું બેઝિક મેથ્સ શીખવાડીશ, એ ધ્યાનથી શીખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે સંખ્યાઓ વિશે થોડુંક જ્ઞાન મેળવીશું. તો જોઈએ, ચલો પહેલો સેટ આપણે જોઈશું એ છે પ્રાકૃતિક સંખ્યા. તો તમને બધાને ખબર જ હશે કે દરેક ધન સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થાય છે. હવે પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે. કેમ n વડે દર્શાવવામાં આવે? કેમ કે પ્રાકૃતિક સંખ્યાના ઇંગ્લિશની અંદર નેચરલ નંબર એવી રીતે કહેવામાં આવે છે, એટલા માટે એને સિમ્બોલ કેપિટલ n લખવામાં આવે છે. અને એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ્ટાર્ટિંગમાં પ્રાકૃતિક સંખ્યાઓનો શરૂઆત થાય હંમેશા 1 થી, અને 1 થી લઈને જશે અનંત સુધી. એટલે 1 થી સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 આવશે. એટલે એ પણ યાદ રાખજો કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો બીજી સંખ્યા જોઈએ. તો પૂર્ણ સંખ્યાની અંદર તમે જોશો તો બધી પ્રાકૃતિક સંખ્યા તો આવશે જ આની અંદર. એટલે 1 થી અનંત સુધીની બધી સંખ્યાનો સમાવેશ થશે. પ્લસ આની અંદર બીજું શું એડ થાય એ જુઓ, શૂન્યનો સમાવેશ થાય છે. એટલે એનો મતલબ પૂર્ણ સંખ્યાની શરૂઆત હંમેશા 0 થી લઈને અનંત સુધી થવાની છે. પછી જોઈએ કે પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવવામાં આવે. કેમ w? કેમ કે એને ઇંગ્લિશની અંદર હોલ નંબર્સ એવું કહેવામાં આવે છે, એટલા માટે એનો સિમ્બોલ w રાખવામાં આવે છે. અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા તો ખ્યાલ આવી ગયો હશે બધાને, એ આવશે 0. અને યાદ રાખજો, ઉદાહરણ તરીકે 0 થી સ્ટાર્ટ થઈને અનંત સુધી આ સંખ્યાઓ સમાવેશ થાય છે. ચલો તો હવે આગળ જોઈએ. હવે આવશે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ પહેલા તો કોના કહેવાય? તો એની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય. પછી આવશે પૂર્ણ સંખ્યાની બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો, હવે ઋણ સંખ્યાનો પણ સમાવેશ આની અંદર થશે. હવે પૂર્ણાંક સંખ્યાનો દર્શાવવામાં આવે છે કેપિટલ Z વડે. હવે એમ થાય કે છે પૂર્ણાંક સંખ્યાને કેમ કેપિટલ Z વડે દર્શાવીએ છીએ? તો કેમ કે એના જે સાયન્ટિસ્ટ હતા જેને ફાઇન્ડ આઉટ કર્યું, એમનું નામ હતું ઝેલિન. તો એમના નામ પરથી Z, કેપિટલ Z દર્શાવવામાં આવે છે. અને નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા જો જોવા જઈએ તો મળતી નથી, એ પણ ખાસ યાદ રાખજો. તો આની અંદર યાદ રાખશું 0, પછી 1 થી લઈને બધી ધન સંખ્યાઓ અનંત સુધી આવશે. અને માઇનસ ની અંદર પણ 1 થી લઈને બધી જ અનંત સંખ્યાઓ જોવા મળે છે. ચલો હવે જોઈએ આગળ. તો ચોથા નંબરે આવે છે સમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે q હંમેશા 0 ના હોવો જોઈએ. હવે આપણને એમ પ્રશ્ન થાય કે આ p ના છેદમાં q એટલે કેવા સ્વરૂપની સંખ્યાઓ હશે, અને એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય અંશ અને છેદમાં. જે સંખ્યાનો આ રીતે આપણે લખતા હોય 4/5, 7/8, 10/15, તો આવી સંખ્યાઓ છે કે જે કહેવાય p ના છેદમાં q સ્વરૂપમાં લખેલી કહેવાય. અને હંમેશા તમે જોશો કે છેદની અંદર q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને છેદમાં જો 0 આવે તો એ સંખ્યાનો અસ્તિત્વ રહેતો નથી. એટલે નીચે આપણે ક્યારે પણ 0 લખીશું નહીં. આ સિવાય જોઈએ સમય સંખ્યાને q વડે દર્શાવવામાં આવે છે. ઇંગ્લિશમાં આના રેશનલ નંબર એવું પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે અહીંયા મેં લખ્યા છે. પણ હવે અહીંયા પાછળ જે ઉદાહરણ લખ્યા એમાં પ્રશ્ન થશે તો 2, 3, 4, 5 તો ક્યાં આ રીતે p છેદમાં q સ્વરૂપમાં દેખાય છે? એ તો સાદા નંબર જ લખેલા છે, તો એવું કેવી રીતે થયું? તો એનો મતલબ એવો છે કે તમે હંમેશા ધ્યાન આપો, કોઈ પણ સંખ્યાના છેદની અંદર હંમેશા કંઈ ના હોય તો 1 જોવા મળે જ છે. એના વર્ગમાં પણ 1 હોય, છેદમાં પણ 1 હોય, ગુણાકારમાં પણ 1 હોય. એનો મતલબ કે આ p ના છેદમાં q સ્વરૂપમાં લખેલી કહેવાય જ, ખાલી દેખાય છે. તો હવે જોઈએ કે આ p ના છેદમાં q 2, 3, 4 અને 5, તો એનો મતલબ એવું કહી શકાય હંમેશા બધી જ પૂર્ણાંક સંખ્યાઓ, આવું ખાસ યાદ રાખજો, બધી જ પૂર્ણાંક સંખ્યાઓને આપણે શું કહીશું? સમય સંખ્યાઓ કહીશું. ચલો પાંચમી સંખ્યા આપણે જોઈએ છે અસમય સંખ્યા. જે સંખ્યા સમય ન હોય, એટલે આપણે આગળ સમય સંખ્યા પડીને આયા, જો એવી સંખ્યાઓ ના જોવા મળતી હોય તો બાકીની સંખ્યાઓ, બધી સંખ્યાઓ આપણે શું કહીશું? અસમય સંખ્યાઓ કહીશું. તો એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે તમે જોશો, અહીંયા લખ્યું છે પાઈ છે, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે,
તો કેમ આવી સંખ્યાઓ આપણે અસમય કહીશું? કારણ કે તમે જોશો તો જ્યારે પાઈ ની કિંમત મળી છે તો 3.14 એ સ્ટોપ થતી નથી, એના પછી આગળ એના નંબર કન્ટિન્યુઅસ રહે છે. આ જ રીતે વર્ગમૂળો 2 પણ તમે જુઓ 1.41 એ પૂરા નથી થતા, આગળ હંમેશા નંબર વધતા રહે છે. તો આવી સંખ્યાઓ હોય છે જે શાંત નહીં હોતી, એટલા માટે આવી સંખ્યાઓનો બીજો એક સેટ તૈયાર કરવામાં આવે જેને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ.